નમસ્કાર મિત્રો, અત્યારે વાગ્યા છે 11:40 થઈ છે અને વાત કરવા જઈ રહ્યા છીએ સિનિયર સિટીઝનોને સ્થાન મળે ઘરની અંદર. વૃદ્ધાશ્રમમાં આપણે ધર્મની વાતો કરતા હોય છે. સ્થાનિક ઘણા લોકો અમને દુહાયું દેવા આવે છે અમને, અને ઘણા અમને ફોને કરે છે કે તમે સત્વરા સમાજનું સંગઠન લાવો છો, આ તે. ધર્મ એટલે શું મિત્રો? ધર્મનું મર્મ શું છે? રહસ્ય શું છે? ધર્મને શું કામ માનવું જોઈએ? ધર્મ જીવનમાં ખાલી જય શ્રી રામ કે અન્ય એવું કોઈ પણ નામ બોલવાથી તમે ધાર્મિક બની નથી જતા. ધર્મનો મર્મ શું છે એ અગત્ય વસ્તુ સમજવા જેવી છે. અને અમે સિનિયર સિટીઝનોને માન સન્માન આપી છીએ એવી એક અમે અગત્યની ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ. અને બરાબર, અગાઉમાં મારું નામ ચર્ચા થઈ ગઈ હોય છતાંય હું કહી દઉં, અમે આ સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી. મા બાપુ એ જ પરમપિતા પરમાત્મા, એવું અમે આ ટ્રસ્ટની અંદર ઠરાવ કરવામાં આવેલ છે. અને મા બાપની મરજી વિરુદ્ધ અમે કોઈ કામ કરતા નથી. વાત એ છે મિત્રો, આ પોસ્ટ તમે જોઈ શકો છો. धर्म એટલે क्या है? सत्वरा सेना एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट. स्वर्ग में उनको पूरा सम्मान मिलेगा जो माँ बापू की पूरी सेवा इस तरह जीवन में पूरा करेगा. जय श्री राम, जय भारतीय संविधान, जय ज्ञान विज्ञान, जय तरफिल मानव. હવે વાત આવે છે એ મિત્ર, મેં એવા ઘણા લોકો જોયા છે કે આમ તો ધર્મના ચાંદલા, તિલક, તબકા એવું કંઈક કરતા હોય છે, ડોકમાં માળા હોય છે, એવું ઘણું બધું કરતા હોય છે. પણ જીવનની અંદર રિયલ લાઈફમાં મા બાપની સેવા કરે છે? શું મા બાપને 2 ટાઈમ જમણવાર આપે છે? શું જે દીકરો પોતાના મા બાપનો ના થયો હોય, દીકરો અથવા દીકરી પોતાના મા બાપની વિરુદ્ધ કામ કરતા હોય અને જાહેરમાં આપણે ધર્મની ચર્ચાઓ વિચારણા કરતા હોય છે, શું તમે એવું જાણો છો? મિત્ર, એવી અમને ઘણીવાર ફરિયાદ આવતી હોય છે વડીલોની, જેની ઉંમર 70-72 વર્ષ હોય છે. અમે ઘણીવાર કહેતા હોય કે તમે અમને પત્ર લખો, અથવા એના કોઈ હગાવાલા હોય એ અમને કહેતા હોય છે. દિવસે દિવસે મિત્ર વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધતી જાય છે. એમાં વડીલો, મા બાપ જેવી ઉંમરના વડીલો વૃદ્ધાશ્રમમાં સંખ્યા જમા થતી જાય છે. તમે ક્યાં ધર્મની વાત કરો છો? તમે અમને ક્યાં ધર્મની દુઆ દો છો? અમે એવો ધર્મ નથી માનતા કે ખાલી ભગવાનના નામવાળાની પૂજા કરી. અમે એ ધર્મને માનીએ છીએ કે એક દીકરા તરીકે અમારી શું નૈતિક ફરજ છે. અમે કોઈ ગલત કામ કરતું હોય તો અમે રોકી કેવી રીતે શકીએ? એ અમને ધર્મ શીખાડે છે. અમે ધર્મને યોગ તરીકે માની કે અમારું કામ છે જોડવાનું, તોડવાનું નહીં. મિત્ર, મારો એક જ મર્મ છે કહેવાનો મતલબ, મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી. મા બાપની સલાહ સૂચન કડવા લીમડા જેવી હોઈ શકે છે, પણ કડવો લીમડો શરીર માટે ઝેર નથી હોતો. તમે તમારા મા બાપને ઈશ્વરનું અંશ માનજો. ઈશ્વરે ને ખબર હતી કે હું બાળક રૂપે છોકરાઓને જન્મ દઉં છું, દીકરો કે દીકરીને જન્મ દઉં છું. મારી એટલી કેપેસિટી નથી કે હું ઘરે ઘરે જઈને એની રક્ષા કરી શકું. એટલે એને એવી રચના કરી, મા બાપ રૂપે પરમાત્મા મોકલી બનાવી. તમારો મારો જન્મ એના દ્વારા જ છે. એટલે આ દુનિયામાં પહેલવેલા આપણા મા બાપ છે, ભગવાનના રૂપમાં. આ મારી વાત તમને હજી હમણાં નહીં સમજાય. મારો મર્મ એક જ છે, તમે કોઈ એવું કાર્ય ના કરો કે તમારા મા બાપ તમારાથી નારાજ થાય. સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાલી વાતો નથી કરતા મિત્ર. 2019 કે 2020 દરમિયાનની વાત છે મિત્ર. અહીંયા નજીકનું ગામડું હતું અને એક ભાઈ છે ને ખંભાળિયા, મને ખાસ ખબર છે, પોલીસ દ્વારા અહીંયા બ્લડ ડોનેશનનો જબરજસ્ત પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને શહીદ થઈ ગયા હતા ને જ્યારે એ દરમિયાનમાં. અને મારા ફોટા, મારા વિડીયો સોશિયલ મીડિયામાં ફૂલ ફર્યા હતા. અને એ દરમિયાન મને પોલીસ વિભાગ મને બહુ સપોર્ટ કર્યો છે મિત્રો.
એવા માનીતા પોલીસ અધિકારીને મારા એક પિતા સમાન સમજી, હું દીકરો સમજીને હું આપને દિલથી વંદન કરું છું. માનનીય પોલીસ વડા અધિકારી સાહેબ તેમજ એના કર્મચારી સાહેબે મને બહુ જ સપોર્ટ કર્યો છે આ ટ્રસ્ટના માધ્યમથી. તેમજ હું હતો નહીં ના ટ્રસ્ટ, એને ખબર નથી કે હું ટ્રસ્ટના અધ્યક્ષના હોદ્દાની હોઉં. મારે એટલું જ કહેવું છે, એટલે મેં આ ટ્રસ્ટની અંદર વેરી વેરી થેન્ક યુ પોલીસ ડે, માનનીય પોલીસ વડા સાહેબ તેમજ તેમના કર્મચારીઓની ટીમને મારા કોટી કોટી વંદન સાહેબ. થેન્ક યુ સો મચ સર. ખાસ વાત મારી એ કહેવી છે, મા બાપ વિશે મારે અત્યારે ચર્ચા કરવા જોઈએ. જો આપણે ખરેખર ધર્મને માનતા હોય ને તો આટલા વૃદ્ધાશ્રમ બને છે ને, એ બને નહીં. આપણે દીકરીને કેમ નથી સમજાવી શકતા કે બેટા તારા સાસુ સસરા છે ને હવે તારા મા બાપ સમાન સમજે. એવી રીતે કોકની વહુ આવે એ આપણે કેમ કોઈ દીકરી છે વહુ બનીને આપણા ઘરે આવે તો આપણે એને કેમ નથી સમજાવી શકતા કે હવે આપણી આ દીકરી છે ને વહુ છે ને એ જ આપણી દીકરી છે, એમ કેમ નથી આપણે સાચવી શકતા? શું આપણે ધર્મને કેવી રીતે માની છીએ? આપણે ધર્મ છે ને એને પાલન કરવાની છે, એની વાતને સમજવાની છે. ધર્મને ખાલી શબ્દોથી અગરબત્તી દીવાબત્તી કરવાથી ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. એક વહુ છે એ સાસુ સસરાને મા બાપની જેમ સેવા કરે, એવી રીતે સાસુ સસરા છે એ પોતાની દીકરીની જેમ રાખે. એવી રીતે દીકરો છે જે એની વહુ બનીને આવી એના મા બાપને પોતાના મા બાપ સમજે, દુઃખમાં સુખમાં સાથ દે, કાંઈ પણ ભૂલ થાય કાંઈ પણ થાય સમજી આગળ વધે. હવે વાત આવે છે 2019-2020ની, જ્યારે અમને ધ્યાનમાં આવ્યું જેની ઉંમર 70-72 વર્ષ જેવી, 75 વર્ષ જેવી, દાદા જેવી ઉંમર હોય, અને મને એક ભાઈ બાપુ દરબાર રાજપૂત સમાજ મને એમ કીધું, ગોવિંદભાઈ તમારે ખરેખર માનવતાની સેવા કરવી છે. મેં કીધું હા બોલો બોલો. અમે જાણીએ છીએ કે સતવારા સમાજનું સંગઠન તમે બનાવ્યું હોય અને તમારા સમાજના એક વડીલ મોટી ઉંમરના હોય અને એ તમને કરશો સેવા તો ખરેખર તમને બહુ ફળશે. અને મિત્ર હું એ ભાઈ અને આ વાત કેટલા વાગ્યાની છે ખબર તમને મિત્ર? હું સવારના રેગ્યુલર મુજબ મારે ચાલવાનો નિયમ છે. કેટલા કિલોમીટર ખબર જ મિત્ર? 4 કિલોમીટર. અહીંયા સ્થાનિક બગીચો છે નગરપાલિકાનો અહીંયા, અને નગરપાલિકાના એ સમયના કર્મચારી પટ્ટાવાળા તરીકે હોય બગીચાના, એ દરમિયાન એને ખબર હોય 72-75 વર્ષના હોય એની ઉંમર. જે વડીલ છે, જે દાદા છે, હું એનું નામ નહીં દઉં, બાકી તમે મને રૂબરૂ મળશો તો એનું નામ ગામ બધું દઈશ. એ કેસ મેં એવું ગયું કે એના ઘરના લોકોએ ક્યાં સંજોગવશ કાઢી મૂક્યા હોય એ મને ખબર નથી, પણ મને એ દાદાને મેં બધી વાત સાંભળી. દાદાને મેં ચોખ્ખટ બધી વાત કરી, દાદા તમને શું તકલીફ છે? તમે અહીંયા 20-22 દિવસથી મેં વાત સાંભળી છે, આવી રીતે અહીંયા રહ્યો છો, તમે ક્યાં ગામના છો, શું નામ છે? એ બાપુને ખબર છે, રાજપૂત બાપુ મારા ભાઈબંધ છે, મારા મિત્ર છે, એ મને સારી રીતે ઓળખે છે. ગોવિંદભાઈ જે હાથમાં કામ લેશે ને એને પરિણામ સારી રીતે આપશે. હું રાજપૂત સમાજ ભાઈનો બહુ જ આભારી છું કે મને મોકો તક આપી. અને આ ભાઈ જે હતા એ આપણા સત્વારાના વડીલ બંધુ હતા, અને મને જાણ કરી, અને ઘરના લોકોએ કાંઈ કારણવશ શું હોય ઝઘડા એ તો હું અત્યારે ફોન આમાં ઉપર નહીં કહી શકું. મેં બધી વાત કરી, અને એ ગામના જે સરપંચ હતા ને એને મારી રિંગ ગઈ. મને કે ગોવિંદભાઈ બોલો બોલો. અને વાત કેટલા વાગ્યાની છે ખબર છે? સવારના 7-7:30 વાગ્યાની છે. અને મેં સવારના 7-7:30 વાગે એને ફોન કર્યો એ ભાઈને. મેં કીધું અત્યારે તમને નીંદરમાં ડિસ્ટર્બ થતું હશે પણ મને માફ કરજો, પણ વાત એવી છે કે આ ભાઈ છે એ તમારા ગામના છે? તો એ કે હા છે ને. તો મેં કીધું એને આવી રીતે કાઢી મૂકવામાં આવ્યા છે, શું છે હકીકત? કે કેમ ગોવિંદભાઈ તમે આમ કહો છો? તો મેં કીધું બનાવ એ છે કે આ બાપાને, મેં કીધું દાદાને બરાબર 2 ટાઈમ ભોજન ના દઈ શકો, તમે માથે છત ના આપી શકો. આ દાદાએ આટલી વીઘાઓમાં તમને જમીનું સાચવીને રાખ્યું હોય. આ કોણ છે? આ કંઈ તમારા હગાવાલા થાય? ના, એ કે અમારા ભાઈઓ કુટુંબ થાય, ત્યાંના એ ગામના એ સરપંચ હોય. હું અત્યારે આ ગામનું નામ ને એ વસ્તુ નહીં દઉં મિત્ર, બાકી છે ઘટના એ સત્ય છે. મેં એને એમ કીધું સિનિયર સિટીઝનના નિયમ હેઠળ હું ફરિયાદ કરવા જાઉં કે આ કરું. હું મેં ધમકી નથી આપતો મિત્રો, મેં ખાલી એટલે એને એટલી જ વાત કરી છે. અને એને ખબર છે કે ગોવિંદભાઈ છે ને સામાજિક કાર્યકર્તા છે,
1998થી કરી મિત્રો 1998માં હું બીજા આપણા સમાજમાં વ્યવસ્થિત ચેરિટી સંસ્થા હોય ને એની હેઠળ હું કામ કરતો. મને ખબર છે સમાજને સારી રીતે કેવું વાતાવરણ આપવું, સમાજમાં નીતિ નિયમ શું છે, કાયદા શું છે, બંધારણ શું છે. પહેલાં હું સામાન્ય રીતે રજૂઆત કરવા આવ્યો છું. હું તમને એક ભાઈ તરીકે, નાના ભાઈ તરીકે મેં એને ફોનમાં વાત કરી અને મેં એ દાદાને પગે લાગ્યો, દાદા હું તમારો દીકરો જ છું. આખી સાચી ઘટના મેં રેકોર્ડિંગ કરી, કોલ રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ બે કર્યું. બરાબર મિત્રો. હવે મેં કીધું દાદા તમારામાં કરવાનું શું છે? તો દાદાએ એમ કીધું, દાદા એટલે જેની ઉંમર 72-75 વર્ષ જેવી ઉંમર હોય. હવે આ વાત છે 2019-20 દરમિયાનની, જ્યારે ઓલો બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ કર્યો હોય પોલીસ દ્વારા સ્થાનિક, અને એ સમયમાં બહુ સરસ અધિકારી સાહેબ સ્થાનિક હોય પોલીસ અધિકારી સાહેબને એ બહુ સારી રીતે કામગીરી કરતા, અને અમારા જેવા સામાજિક કાર્યકર્તાનું બહુ સારી રીતે કામગીરીમાં સાથ દીધો હોય એવા તમામ પોલીસ અધિકારી કર્મચારી સાહેબ, મેડમ પોલીસ તેમજ મોડમ પોલીસ સાહેબા, સૌ પોલીસ અધિકારીઓનો મારો ખૂબ ખૂબ ધન્યવાદ. એ દરમિયાનના પોલીસ અધિકારી સાહેબ હજી હાલમાં અત્યારે ઘણા પોલીસ અધિકારી સાહેબ અમને સપોર્ટ કરે જ છે, અને આવનાર સમય એવી જ આશા રાખું છું કે આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને અમારી કોઈ પણ ગલત ફરિયાદ, અમારો કોઈ વ્યક્તિગત અમારે કોઈ આરે વાંધો ના હોય. પણ મારો કહેવાનો મતલબ એક છે કે એ ટેલિફોન થયો, એ કીધું ગોવિંદભાઈ મને ખાલી 5 મિનિટનો ટાઈમ આપ્યો ને એ બધાના સમયમાં એ બધાને ખબર છે, ખંભાળિયા નગરપાલિકાના પટ્ટાવાળા તેમજ રાજપૂત સમાજ બાપુ, દાયરો, દરબાર બાપુ, જય માતાજી, દિલથી જય માતાજી બાપુ. રાજપૂત સમાજને ખરેખર દિલથી મને સેલ્યુટ કરવાનું મન થાય છે કે તમે મને તક આપી અને તમને ખબર હતી કે ગોવિંદભાઈ કામ હાથમાં લેશે તો હું તમારો આભારી રહીશ. જય માતાજી બાપુ, દિલથી જય માતાજી, જય આશાપુરામાં. આપ સૌનું કલ્યાણ કરે રાજપૂત સમાજ ભાઈઓને. હવે મારો મુદ્દો એ હતો કે જે મા બાપ અને હા આ જે દાદા હતા ને, કોઈ પોલીસ ફરિયાદે ના કરવા જવી પડી, અને રાજી ખુશીથી 4 વ્હીલર ગાડી લઈ માન સન્માન સાથે એ ભાઈ બિચારા 20 વર્ષ, દાદા 22 દિવસથી બિચારા હેરાન થતા હતા. મારા ધ્યાને આવતા મેં આ ટ્રસ્ટના હોદ્દાની રૂએ મારી નૈતિક ફરજ આવતી હતી એ મેં કરી, કોઈ પણ જાતનો સ્વાર્થ વગર. જો સમાજના તમામ લોકો આવી રીતે સમાજના વડીલોને પોતાના માન સન્માન સાથે ઘરે રાખવામાં આવે, મા બાપની સેવા કરો. મા બાપ જ આપણું પરમપિતા પરમાત્મા છે. મા બાપથી ભૂલ થાય, છોરું કછોરું થાય, માવતર કુમાવતર ના થાય, એવી રીતે માવતરથી નાની મોટી બોલવામાં ભૂલ થઈ જતી હોય એવું મનમાં નહીં લેવાનું. મા બાપ છે ને તો આપણે છીએ, હે તો મા બાપથી આ દુનિયામાં કોઈ મોટું નથી. સિનિયર સિટીઝનોને માન સન્માન આપો, ઘરમાં આપણા મા બાપની સેવા કરી. સાચો ધર્મ ત્યાં છે મિત્રો. ખાલી કૃષ્ણ ભગવાનની કે રામ ભગવાનની કે અન્ય ભગવાનોની પૂજા કરવાથી આપણે ધર્મની પ્રાપ્તિ નહીં થાય મિત્રો. જ્યારે એ ભગવાનને આપણે જોશું ને તો એ ભગવાને એના મા બાપની સેવા કરી છે મિત્રો. જો ભગવાન રામની વાત આવે ને તો ભગવાન રામે એના પપ્પાને ખાલી રાજાઓનું રાજપાટ મૂકીને એના પપ્પાની વચન ઉપર આખું રાજપૂત સમાજનું શું કહેવાય, હા રાજપદ મૂકી દીધું. હા બાપા તમારા કેમ મુજબ તમે વચન છે ને મારે પાલન કરવું જોઈએ. ભગવાન કૃષ્ણની વાત આવે ને તો એ એના પપ્પા બાપુજીને છોડાવવા માટે આટલા સમય સુધી જાણીને એને જેલમાંથી છોડાવ્યા હતા. એ આપણે ઇતિહાસમાં ખબર જ છે, ઇતિહાસના પુસ્તકમાં લગભગ તમે ધર્મના પુસ્તક વાંચ્યા હશે તો ધર્મનો મરમ સમજજો, પછી તમે ધર્મને પાલન કરજો. બરાબર મિત્રો. અને કહેવાનો મતલબ એ જે દાદા છે એ દાદાને માન સન્માન સાથે ઘરે લઈ ગયા. હાલની તકે 2 ટાઈમ જે એના નીતિ નિયમ મુજબ આવતું હોય, આપણા જે મા બાપની સેવા તમે કરો છો તો મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી. મા બાપુ એક પરમ પિતા પરમાત્માનું અંશ. अपने माँ बापू की केयर करो. जीवનમાં મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી. હવે વાત આવે છે મિત્ર પૂર્વ प्रधानमंत्री मनमोहन सिंह पर. नोटबंदी सिर्फ राजनीतिक लाभ पाने के लिए उठाया गया कदम था. असली अपराधी भाग गए, इसके किसी भी लक्ष्य की प्राप्ति नहीं हुई. नोटबंदी संगठित लूट और कानूनी डंका है. पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह, મારા આદર્શ પ્રધાનમંત્રી, દેશનું ગૌરવ, સમસ્ત દેશનું ગૌરવ, અને એના નામના પુસ્તકો બહાર પડ્યા હોય જેના વિદેશમાં ભણાતા હોય એવા પૂર્વ પ્રધાનમંત્રીને, સિનિયર સિટીઝન વડીલ બંધુને મારે કોટી કોટી વંદન. અને અમે
અમો ગાંધી પરિવાર રાજનીતિને ખૂબ જ પસંદ કરી છે અને આજીવન પસંદ કરશે. અમે રાજકીય પક્ષમાં